ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાની છે બીજા એક નિયમની અને તે પાઉલીનો નિષેધનો નિયમ. વુલ્ફગેંગ પાઉલી નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યો. એને નિષેધનો નિયમ અથવા બાકાતીનો નિયમ પણ કહેવાય છે. પહેલી વાત, પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંક સમાન હોઈ શકે નહીં. દાખલા તરીકે મારી પાસે એક 2s કક્ષક છે. કઈ કક્ષક છે? 2s. 2s કક્ષકની અંદર એક જ પેટા કક્ષક અને તે પોતે, એની અંદર ધારો કે 1 અને 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આ પહેલા ઇલેક્ટ્રોન માટે અત્યાર સુધી આપણે જે બી ક્વોન્ટમાંકની વાત કરીએ છીએ ને, તે ઇલેક્ટ્રોનને લાગુ પડતી સંખ્યા છે. દાખલા તરીકે આપણો જે ઇલેક્ટ્રોન છે તે ક્યાં છે? 2s કક્ષકમાં. કઈ કક્ષકમાં? 2s. તો આ પહેલા ઇલેક્ટ્રોન માટે n બરાબર 1, સોરી n બરાબર 2s છે ને, એટલે n બરાબર કેટલા આવશે? 2. હવે l બરાબર, હું આ લગભગ 4થી 5મી વાર કહું છું, વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય જ છે, પાછું લખું છું. l બરાબર 0 તો s, l બરાબર 1 તો p, l બરાબર 2 તો d, l બરાબર 3 તો f, s એટલે 0, p એટલે l બરાબર 1, d એટલે l બરાબર 2, f એટલે l બરાબર 3. તો s છે, s એટલે l બરાબર 0. ml, જો l 0 તો ml બરાબર 0, 0 અને 0 જ હોય. l 0, ml 0. હવે આને માટે ચોથો ક્વોન્ટમાંક ms અથવા s બરાબર +1/2, કારણ કે ઉપરની દિશામાં છે. હવે ધારો કે આમાં બીજો ઇલેક્ટ્રોન રહેલો છે, તો એના માટે એ બી 2s માં જ છે, એટલે n બરાબર 2. એને માટે બી s એટલે l બરાબર 0, l બરાબર 0, તો એને માટે બી l બરાબર 0. પણ ms બરાબર -1/2, કારણ કે એ વિરુદ્ધ સ્પિન દર્શાવે છે. બરાબર? ઓકે. તો ચારે ચાર ક્વોન્ટમાંક તો સમાન નથી જ. હા, 3 સમાન છે, પણ ચોથો તો બદલાય જ. ચાલો, ધારો કે 2s પછી કઈ કક્ષક આવે મિત્રો? 2p. તો 2p એટલે n બરાબર 2, પણ p એટલે l બરાબર 1, એટલે બદલાઈ ગયો ઇલેક્ટ્રોન. ચાલો, હવે એ જ રીતે ધારો કે 3s, તો કે 3 એટલે n બરાબર 3, એ બદલાઈ ગયો. બરાબર? એટલે આ એક પર્ટિક્યુલર પેટા કક્ષકની અંદર n બરાબર 2 જ રહેવાનો, l બરાબર 0 જ રહેવાનો, ml બરાબર 0 જ રહેવાનો. આ ત્રણમાંથી સંખ્યા બદલાય તો આખી કક્ષક જ બદલાઈ જાય. એ તો નહીં જ ચાલે. હવે વાત +1/2. તો ઉપરની દિશામાં હોય તે +1/2, નીચેની દિશામાં હોય તે -1/2. ધારો કે આમાં જ ત્રીજો ઇલેક્ટ્રોન છે એવું આપણે કલ્પીએ. એને હું તીર નથી મારતો, તો એને માટે બી n બરાબર તો 2, l બરાબર 0, ml બરાબર 0 અને ms બરાબર ક્યાં તો +1/2. +1/2 હોય તો આના જેવો થઈ જાય, જે નહીં ચાલે. ક્યાં તો -1/2, એ આના જેવા 4 સમાન થઈ જાય, તે બી નહીં ચાલે. બરાબર? એનો મતલબ એમ થાય કે તેમાં 2 થી વધારે ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે નહીં. એટલે એક પેટા કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, 2 થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં.
કોઈ બી એક પેટા કક્ષકમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાય, બેથી વધારે નહીં. અથવા NL-ML ભલે સરખા હોય પણ MS તો ઇલેક્ટ્રોન માટે અલગ જ હોય. એક પેટા કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોન માટે NL-ML ભલે સરખા હોય પણ MS બદલાઈ જાય. એટલે ચારે ચાર ક્વોન્ટમાંક તો બે ઇલેક્ટ્રોનના કોઈ દિવસ સરખા નહીં થાય આખા પરમાણુ માટે, કોઈ બી એક પરમાણુ માટે. બરાબર? ઓકે, તો આ થઈ વાત પૌલીના નિષેધના સિદ્ધાંત વિશે અથવા તો પૌલીના બાકાતીના સિદ્ધાંત વિશે. બરાબર? એટલે બે નિયમનો આપણે ઉપયોગ કર્યો, એક આઉફબાઉનો નિયમ અને બીજું પૌલીનો નિયમ. દાખલા તરીકે બેરિલિયમનો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, અથવા પહેલા લિથિયમ લઈએ. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s1. પહેલો નિયમ આવે આઉફબાઉનો નિયમ કે આ જે 1s અને 2s આ બે કક્ષકો છે તેમાં ઓછી ઉર્જાવાળી કક્ષક એટલે 1s, એટલે એક ઇલેક્ટ્રોન આમાં ગોઠવાય. વધુમાં વધુ જેટલા ગોઠવાતા હોય તેટલા આમાં ગોઠવાય, એટલે બીજો ઇલેક્ટ્રોન પણ આમાં ગોઠવાય. હવે રહ્યો ત્રીજો ઇલેક્ટ્રોન, તો તે આમાં ગોઠવાઈ શકે નહીં. એને માટે લાગે પૌલીનો નિયમ કે કોઈ બી પેટા કક્ષકમાં બે થી વધારે ઇલેક્ટ્રોન નહીં ભરાય. એટલે હવે ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2s માં. એટલે એ રીતે એક ઇલેક્ટ્રોન જે જશે તે ક્યાં જશે? 2s માં. બરાબર? ચાલો, તો આ બે નિયમનો ઉપયોગ થઈ ગયો. આઉફબાઉનો નિયમ, પૌલીનો નિયમ. વાત કરીએ છીએ આપણે ત્રીજા એક નિયમની, અને તે નિયમ એટલે હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ. પીની 3 પેટા કક્ષકો છે, px, py, pz. તેમને સમશક્તિ કક્ષકો કહેવાય. એ જ રીતે ડીમાં dxy, dyz, dxz, dx² - y² dz² ને સમશક્તિ કક્ષકો કહેવાય. એ રીતે એફની 7 સમશક્તિ પેટા કક્ષકો હોય. હવે હુન્ડ શું કહે છે? તો કે પહેલી વાત, ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ન જાય ત્યાં સુધી ન થાય. બીજી વાત, સમશક્તિ કક્ષકોમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય પછી તે બેવડાવવાનું શરૂ કરે છે. ત્રીજી એક વાત યાદ રાખવાની, પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય છે કે જેથી તે મહત્તમ સ્પિન ગુણાંક ધારણ કરે. શું ધારણ કરે? મહત્તમ સ્પિન ગુણાંક. બાજુમાં જ ઉદાહરણ છે. દાખલા તરીકે લિથિયમની વાત કરી. આમાં એક ઇલેક્ટ્રોન ઉપરની દિશામાં, બીજો ઇલેક્ટ્રોન નીચેની દિશામાં અને ત્રીજો મેં ઉપરની દિશામાં ગોઠવ્યો. વાય? શા માટે? તો કે આમાં +1/2 -1/2, આમાં +1/2, પ્લસ માઇનસ કેન્સલ, એટલે સરવાળે થયું 1/2 +1/2. હવે તમારો પ્રશ્ન, આમાં પહેલો ઇલેક્ટ્રોન મેં આમ કેમ નહીં ગોઠવ્યો? તો હુન્ડનો મહત્તમ ગુણાંકનો નિયમ, +1/2 -1/2, આ બાજુ ગોઠવીએ તો -1/2, +1/2 -1/2 કેન્સલ. બરાબર? રહી ગયો શું? -1/2.
આમાં ઋણ 1/2, આમાં +1/2, +0.5, -0.5, આમાં મહત્તમ સંખ્યા કઈ તો કે +0.5. તો આ જ વાત કે પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય છે કે જેથી તે મહત્તમ સ્પિન ધારણ કરે. કેવી સ્પિન ધારણ કરે? મહત્તમ સ્પિન ધારણ કરે. ઓકે, ચાલો ફરી ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી, હુન્ડનો નિયમ, ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ન જાય ત્યાં સુધી નહીં થાય, ડબલ નહીં થાય. બધામાં એક એક કમ્પ્લીટ થાય પછી જ ડબલ થવાનું શરૂ કરે. સમશક્તિ કક્ષકોમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય પછી તે બેવડાવવાનું શરૂ કરે. પરમાણુમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાય છે કે જેથી તે મહત્તમ સ્પિન ધારણ કરે. કેવી? મહત્તમ. બરાબર. દાખલા તરીકે બોરોન, એનો પરમાણુ ક્રમાંક 5, એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p1. બરાબર. તો એને ગોઠવવું હોય તો 1s 2s એન્ડ 2p ની 3 પેટા કક્ષકો 1 2 3, 1s2 2s2 2p માં 1, જે ઉપરની દિશામાં, કારણ પ્લસ માઇનસ તો કેન્સલ થઈ જશે, 0 થઈ જશે, +-0. હવે ઉપર મૂકીએ તો +1/2, નીચે મૂકીએ તો -1/2, પણ મહત્તમ રહેવું જોઈએ એટલે ઉપરની દિશામાં ગોઠવીએ છીએ +1/2. હવે કાર્બન પરમાણુ, અહીંથી નિયમ તમને ખ્યાલ આવશે. કાર્બન પરમાણુ ક્રમાંક 6, 1s2 2s2 2p2. હવે ધ્યાન આપજો, 2 ઇલેક્ટ્રોન. હા, તું પણ આમ તેમ ધ્યાન નહીં, ધ્યાન આપ અંદર જ. બરાબર. તો આમાં 2 ઇલેક્ટ્રોન, 1 and 2, 3 ખાના. હવે જોજો 2p માં 2 ઇલેક્ટ્રોન, એક બીજો અહીંયા નથી ગોઠવી દેવાનો, આ પ્રમાણે ગોઠવવાનો. પાછું મહત્તમ સ્પિન. આ બે તો 0 જ થઈ જાય, +-, +-0, પણ આની +1/2, તો આની થઈ જાય 2. સોરી, +1/2 એટલે 1, અડધો અડધો 1. અચ્છા, હવે જોજો હું આને આમ ગોઠવતે તો શું થઈ જતે? પાછી 0. 0 અને 1 માંથી શું પસંદ કરવાનું? 1. એટલે બીજો ઇલેક્ટ્રોન આ પ્રમાણે સિંગલ ગોઠવાય. પણ ડીજનરેટ કક્ષકોમાં જ આવું થાય. તમે પાછું કહો કે આમાં 1, આમાં 1, આમાં 1 1 1 ગોઠવીએ તો ચાલે ને? તો ના, કક્ષક બદલાઈ જાય છે. અહીંથી 1s 2s અને આ 2p. પીની અંદર 3 ખાના છે એને માટે આ નિયમ લાગુ પડે. ડીમાં 5 ખાના છે એને જ ખાલી નિયમ લાગુ પડે. ચાલો, નાઇટ્રોજન 7, 1s2 2s2 2p3. તો 1s એમાં 1 ખાનું, 2s 1 પેટા કક્ષક, 3 પેટા કક્ષક. બોલો કેવી રીતે ગોઠવાશે? આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં 1, આમાં 1 અને ત્રીજો આમાં જ જશે. એટલે આની સ્પિન થઈ જશે +1/2, +1/2, 1.1/2, દોઢ. આ તો 0 0 છે. હા, હવે આવે ઓક્સિજન, 1s2 2s2 2p4. બરાબર. ચાલો, આમાં તો 2 ગોઠવવાના,
આ 2s માં 2, 2p આ 3 એક જ પ્રકારની p પ્રકારની એટલે એને નિયમ લાગુ પડે. સિંગલ સિંગલ સિંગલ. હવે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવવાનો? તો હવે ડબલ કરવાના. ચોથો અહીંયા આવે. પછી આવે ફ્લોરિન 9, 1s2, 2s2, 2p5. એમાં આ પ્રમાણે 1s, 2s, આમાં 3 ખાના. 1s માં 2, 2 ગોઠવવાનો તો એમ જ 1, 2, 3. ચોથો અને પાંચમો. ત્યાર પછી આવે નિયોન. એમાં બધી કક્ષકો ભરાઈ જશે. બરાબર. તો આઉફબાઉનો નિયમ, પૌલીનો નિષેધનો નિયમ અને હુન્ડનો મહત્તમ સ્પિનનો નિયમ અથવા મહત્તમ ગુણકતાનો નિયમ. બરાબર. તો આ 3 નિયમને આધારે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. પરમાણુમાં ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે તે અત્યંત મહત્વની છે. કારણ કે પરમાણુની એટલે કે તત્વની બધી જ પ્રક્રિયાઓ, ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાઓ, એની ઇલેક્ટ્રોન ગોઠવણી પર જ આધાર રાખે છે. અને આપણને પણ તત્વના બધા મોટા ભાગના ગુણધર્મો તેની ઇલેક્ટ્રોન ગોઠવણીથી જ માલુમ પડે. એટલે પરમાણુની ઇલેક્ટ્રોન ગોઠવણી અત્યંત અગત્યની કે જે 3 નિયમને અનુસરે. પૌલીનો નિયમ, હુન્ડનો નિયમ, આઉફબાઉનો નિયમ. બરાબર. એને આધારિત આપણે હવે વાત કરીશું પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશે પહેલેથી. ઓકે.